ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ યુવાનના કબજામાંથી પરિણીત યુવતીને છોડાવી તેના માતા પિતાને પરત સોંપવાની મહત્વની કામગીરી કરેલ છે। વાત એમ છે કે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા કંચનબેન પ્રવીણભાઈ ચૌહાણની દીકરીના લગ્ન થઈ ગયા હોવા છતાં ચોટીલાનો સાગર કિશોરભાઈ ધોળકિયા તેણીને લલચાવી ફોસલાવી ગેરકાયદેસર રીતે ભગાડી સુરત લઈ ગયો હતો। યુવતીની માતાએ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી, જેની ગંભીરતા સમજી એસ.ડી.એમ. અને નાયબ કલેક્ટર શ્રી મકવાણાએ સાગર ધોળકિયાના કબજામાંથી પરિણીત યુવતીને છોડાવી તેમની સમક્ષ હાજર કરવા ચોટીલા પોલીસને આદેશ કર્યો હતો। પોલીસ દ્વારા તપાસ કરી યુવતીને નાયબ કલેક્ટર સમક્ષ હાજર કરાતા તેમણે યુવતીની માતાને બોલાવી તેણીનો કબજો સુપ્રત કર્યો હતો। ફરિયાદી અને પરિવારજનોએ હર્ષની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો। હવે જે અહીંયા મને કંચનબેન પ્રવીણભાઈ કોણ છે, તમે જો તમે બંને જણા આવી અને એવી ફરિયાદ આપેલી હતી કે અમારી દીકરી છે, લગ્ન થયેલા છે અને છતાં કઈ સાગરભાઈ કિશોરભાઈ ધોળકિયા આ છોકરો છે એ લઈ જાય એમને જે ભેગા કામ કરતા હતા પછી સુરત જતા રહ્યા, બરાબર છે। એ બાબતની તમે મને ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે અમે અહીંથી BNSSની સેક્શન 101માં હુકમ કરેલો હતો અને પોલીસને બજાવવા આપ્યો અને પોલીસ આજે એ બંનેને લઈને આવ્યા છે મારી સાથે। હવે કાયદેસરનો કબજો છે એ એમના મમ્મીને સોંપવામાં આવશે। તમારી દીકરી છે ને આ, બરાબર છે, હવે એમને સોંપવામાં આવશે। શરત એ રહેશે કે એ દીકરી સાથે તમારે કોઈ માથાકૂટ કરવાની નથી, કોઈ કહેતા કોઈ એમને કોઈ બોલવાનું નથી અને ઘરે લઈ જાય અને શાંતિથી તમારે એમને સાચવવાના છે। અમે તમને કાયદેસરનો જ કબજો સોંપીશું, બરાબર બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ, બરાબર। એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશ ના બરાબર। ખૂબ આભાર તમારો, ખૂબ આભાર। થેન્ક યુ સર। ચલો માજી, કઈ ગુસ્સો ના ચડાવતા, તમે તો ખાવા પણ નતા ખાતા, શાંતિથી લઈ જજો। બસ આ કામ થઈ ગયું અને એક દીકરી ઘરે આવી ગઈ, બરાબર। એમાં જે તમને જે સંતોષ છે, તમને જે ખુશી છે એ મને પણ ખુશ ના બરાબર। ખૂબ આભાર તમારો, ખૂબ આભાર। થેન્ક યુ સર। ચલો માજી, કઈ ગુસ્સો ના ચડાવતા, તમે તો ખાવા પણ નતા ખાતા, શાંતિથી લઈ જજો।